ત્યાં ભુજના જે અમારા પ્રોડક્શનના લોકો હતા એ લોકોએ શું કર્યું, એ લોકોને બ્રીફ આપ્યું કે ભાઈ આવી રીતનું છે, આ વસ્તુ કરવાનું છે. તો એ લોકો ગયા, એ લોકો 10 થી 12 લોકો ગયા, એ લોકોએ થોડો ડાન્સ કર્યો, ત્યાં મ્યુઝિક વગાડ્યું અને પાણી થોડું નાખ્યું. નાખીને પછી ફોન આવ્યો અડધી કલાકમાં કે હા અમે કરી લીધું ને કંઈ ઇશ્યુ નથી આવતો. હવે એ ટાઈમે જ્યારે એવું થયું તો એવરીવન વોઝ રિલીવ્ડ કે ઓકે ફાઇન, ઇશ્યુ નથી આવતો. મારા મગજમાં એ હતું કે ના, આમાં એક વસ્તુ એવી હોઈ શકે કે આપણે પ્રોપરલી કમ્યુનિકેટ નહોતું કર્યું કે એક્ઝેક્ટ શું કરવાના છે અને તમે એ જ વસ્તુ એક્ઝેક્ટ કરી એટલા ટાઈમ માટે. તો દેર વોઝ અ લોટ ઓફ ફાઇટ, ઘણું બધું નેગોસિએશન લોકો જોડે કરવું પડે બિકોઝ ટાઈમ ઓછો છે અને એ ટાઈમે આ વસ્તુ બહુ જ ટ્રિવિયલ લાગતી હોય કે યાર આની શું જરૂર પડવાની છે, 2 દિવસનું કામ છે, થઈ જશે, કરી લઈશું. પણ એ કરી લઈશું વાળી જે વાત હોય ને એમાં પછી એવું થઈ જાય કે યાર એ નથી જ થતું. પાછું એનું લીપણ કરાયું, સૂકવા દીધું અને એકચ્યુઅલ જેટલા લોકો જોઈતા હતા 24 થી 25 લોકો, એ લોકો પાછા ભુજથી અરેન્જ કર્યા, એ લોકો પ્રોપર ગરબા કર્યા અને થોડા ઇન્ટરવલ પર પાણી લાગતા ગયા અને ત્યારે વી રિયલાઇઝ કે વિધિન 45 મિનિટ્સ ઓર એન આર આખી જે જમીન છે એટલી બધી સ્લીપરી થઈ જાય છે કે ઇટ ઇઝ નોટ ઓનલી વેરી ડિફિકલ્ટ ટુ ડાન્સ બટ નોર્મલ ચાલવું બી इज नेक्स्ट टू इम्पॉसिबल. प्रोडक्शन डिजाइनर ने बोला कि इसको पूरा उखाड़ो, इसके अंदर ईंट के दाढ़िए डालो, फिर कंस्ट्रक्शन रेती डालो और फिर वो मिट्टी चढ़ाओ ताकि वो एक समान लगे. तो अब ईंट के दाढ़िए लाने हैं. તો ઈંટો માટે આપણે ગાડી બોલાવી ભુજથી એક્ઝેક્ટ આપણે દેખાય એવા અંતરે ગાડી આવી ગઈ એટલે ત્યાં ગાડી ઘૂસી ગઈ. તો કીધું હવે એને કાઢવા માટે એક ટ્રેક્ટર લઈ આવો કે એમાંથી આપણે ખાલી કરીને ટ્રેક્ટરમાં નાખીએ. તો ટ્રેક્ટર ઘૂસી ગયું. એટલે આમાં એવું હતું કે તમને સામે દેખાય છે કે વસ્તુ પડી છે અહીંયા લઈ આવી છે પણ તમે કરી નથી શકતા અને એના માટે જે પણ તમે ઉપયોગ મળ્યો છો એ ઘૂસી જાય છે. ડ્રેનેજ ચાલુ કર્યું, ઈંટને એના ભૂક્કાનું એક લેયર બનાવી કે જે બી પાણી પડે એ બધું નીકળી જાય અને પછી એની ઉપર માટી નાખી. હવે આનાથી શું થયું, 2 વસ્તુ થયું. ઓકે, અમારું કામ ઇઝી થઈ ગયું બટ એટ ધ સેમ ટાઈમ ડિરેક્ટરનું જે વિઝન હતું ગામનું એમાં એમણે ચેન્જ લાવવો પડ્યો. पूरी रात शूट करके आए, दिन में सो गए, गर्मी में लाइट चली गई, एसी तो था ही नहीं, पंखा भी नहीं चल रहा है अब. पर फिर भी ऐसा नहीं हुआ कि किसी ने बहुत कुछ स्पेशल ट्रीटमेंट डिमांड किया हो या किसी ने ऐसा कर दिया हो कि नहीं यहाँ तो मेरे से काम नहीं होगा या इस तरीके से नहीं होगा, 4 लोग नहीं रह सकते हैं एक रूम में. क्योंकि आप कोई एचओडी को ऐसा नहीं बोल सकते कि आप 4 लोग 5 लोग एक रूम में रह जाओ. पर लोगों ने किया क्योंकि वहाँ पर लिमिटेशन ही ऐसी थी कि वो हमारे हाथ में भी नहीं था. मतलब अगर एचओडी 4 लोग एक रूम में रह रहे थे तो शायद हम लोग 7-7, 8-8, 10-10 लोग एक रूम में रह रहे थे. तो हमारी जो एडी टीम है, जो हमारी ऑफिस वाली टीम है, किसी ने भी ऐसा नहीं सोचा कि मैं ये क्यों करूं, मैं तकलीफ क्यों सहन करूं. રાતના ખબર પડી કોઈ બીએસએફનું ડ્રીલ ચાલતું હશે ને વ્હીકલ્સ પાસ થયા તો જેટલો બી ડેઝર્ટેડ એરિયા છે એમાં ટાયર માર્ક્સ આવી ગયા છે. હવે સવારે શૂટ કરવા જઈએ, એક બાજુ પ્રિપેરેશન ચાલતી હોય, અડધી કલાકમાં શૂટ હોય ને ટાયર માર્ક્સ કાઢવાના છે. એ એડી ટીમ હોય કે પછી એ આર્ટ ડિરેક્શનની ટીમ સ્પોટ કા ટીમ, પ્રોડક્શન ટીમ, ઇવન ઘણા એક્ટર્સ કે જે લોકોને દિવસે શૂટ ના હોય એ લોકો આવી જતા હતા. Not just the actors, sorry, I would like to add, I have seen Abhishek bhai and Pratik clean the tire marks. और कैसा था इनिशियली वो जगह पे है ना, इट वॉज वेरी इनसाइड. तो स्पॉट का जस्ट पहला दूसरा दिन ही था तो और वो इतना जेलअप नहीं हुए थे, वो 1-2 दिन लगा था. तो कैसा अब तकलीफ है, पानी के बहुत सारे केरवे उठा के लेके जाने हैं तो सब लोग 2-2 केरवे उठा के जा रहे हैं. ठीक है, सो वी वर ऑन फ्लोर, वी वर नॉट एज प्रोड्यूसर्स, वी वर नॉट डायरेक्टर्स, वी वर नॉट एनी पोजिशन होल्डर्स. हमें अरुण दादा ने बहुत अच्छी बात बोली थी कि मैंने कोई भी फिल्म ऐसा नहीं देखा है जिसमें पूरे फ्लोर पे सब लोग एक लेवल पे काम कर रहे हैं. एंड दैट वाज द पंच विच पॉसिबली हेल्लारो को उस टाइम पे मिला था, जो हमको और क्या बोलते हैं एनर्जी देता था. एंड मिनिटे એવા ચેન્જીસ આવે કે નો વી આર નોટ શૂટિંગ ધીસ સીન, વી આર શૂટિંગ ધીસ સીન અને વી આર લાઈક ભાઈ ઈ સીન નો તો બધું આમથી આમ પડ્યું છે. એટલે એવા ઘણીવાર એવા થાય કે 6 વાગ્યાની સવારની શૂટ હોય, શિફ્ટ હોય અને અમને એવા ચેન્જીસ ખબર પડે રાતના 10 વાગે. એટલે ભાઈ જાઓ ચલો આજે નો સ્લીપ, કાલનું જોઈ રાખશું આપણે, ડિવાઈડ કરો અને સીધા સાઇટ ઉપર પહોંચો ને સાઇટ ઉપર 3-4 વાગ્યા સુધી આપણે કામ કરતા હોઈએ. पर सब लोग पहुंच जाएंगे वहां पर जा करके करेंगे क्योंकि शूट करना ही है आज कुछ भी करके. इस चीज़ में लेट हो गया, इधर बारिश आ गई है, इधर हवा आ गई है, कुछ भी करके वी हैव टू मेक इट हैपन. वो वाले जो एटीट्यूड के साथ सब लोगों ने काम किया है वो आउटस्टैंडिंग है, अनबिलीवेबल. मतलब उसके बारे में तो थैंक यू भी नहीं बोल सकते क्योंकि बहुत छोटा वर्ड है वो थैंक यू उस चीज़ के लिए. કેવું લાગે છે, શું લાગે છે 20 તારીખથી ગરબા શરૂ થશે 10-11 દિવસ માટે, એટલે થોડો આરામ કરવો પડશે. બધા પોતાનું 100% આપતા હતા. ખાલી સવારના અથવા રાતના જ્યારે અમારા ભૂંગામાં લોકો આવે તો એટલું ડિસાઇડ થાય કે આટલી વસ્તુઓ કરવાની છે અને પછી બધા
જંગ પર જતા રહેતા હતા અને સાંજે એને કહેતા હતા મેં આટલું એક્ઝિક્યુટ કર્યું. કદાચ કોઈનું ધ્યાનમાં પણ ના હોય ને આ વસ્તુ કરવાની હતી ને કોઈના ધ્યાનમાં આવી ગયું કરવાની છે તો એ વસ્તુ થઈ જતી હતી. હવે આટલું તકલીફો પડતી હતી તો અમે લોકોએ શું કર્યું, 2 દિવસ ખૂબ ફ્રસ્ટ્રેટિંગ હતા. પછી હું અને સૌરભ એકવાર ભૂંગામાં બેઠા બેઠા વિચારતા હતા કે યાર આ અસહ્ય થઈ રહ્યું છે તો આને સારું કઈ રીતના કરીએ. તો અમે લોકો એક અમારી તિજોરી હતી એનામાં સ્ટીકર લગાડેલા હતા, કેમ કે એટલી ચેલેન્જો હતી ને કે ચેલેન્જો ખતમ નથી થવાની, પણ એ દિવસ ખતમ થયો ને એની ઉજવણી થાય ને એના માટે અમે લોકોએ આલબારી ઉપર સ્ટીકર લગાડતા કે હવે 34 દિવસ બાકી રહે. પછી એ સ્ટીકર ઉપર ચોકડી મારતા. એ ચોકડી મારવાનો જ આનંદ હતો ને હા, દિવસ પૂરો થયો, ચેલેન્જો નહીં. એ અદ્ભુત હતો કેમ કે એ ચોકડી માટે અમે આખો દિવસ કામ કરતા હતા એવું હું કહી શકું. Such was the passion.